તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર માટે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સુરતના આંગણે છે। આજે તેમણે શહેરના અગ્રણી ઉદ્યોગકારો સાથે બેઠક યોજી અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની સિદ્ધિ વર્ણવી। સુરતની જનતા ભાજપ સાથે હવાનો દાવો કર્યો અને સુરતના પ્રવાસે આવેલા કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું, 26 એપ્રિલે યોજાનારા મતદાનમાં લોકો ફરી એકવાર મોદી અને ભૂપેન્દ્ર પટેલની ડબલ એન્જિન સરકાર પર પસંદગીનો કલશ ઢોળશે। તેમણે ખાસ કરીને સુરતના યુવાનોને સ્ટાર્ટઅપ અને એન્ટરપ્રિન્યોરશિપના વખાણ કર્યા તેમજ સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચ્યા હોવાનું જણાવ્યું। ઉદ્યોગ જગતની સ્થિતિ અને આંતરરાષ્ટ્રીય પડકારો અંગે નિવેદન આપતા મંત્રીએ જણાવ્યું, ઈરાન અમેરિકા યુદ્ધ જેવી વિષમ પરિસ્થિતિ હોવા છતાં મોદીજીના પ્રયાસોથી દેશમાં ઈંધણ અને ગેસનો પુરવઠો સતત મળી રહ્યો છે। એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને જનતાને ભાવ વધારાથી બચાવવામાં આવી છે। માત્ર ગુજરાત જ નહીં પરંતુ પશ્ચિમ બંગાળ, આસામ, પોંડિચેરીમાં પણ ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકાર બનશે તેવો તેમણે સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। એપ્રિલના રોજ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થવાનું છે। છેલ્લા 2 દિવસથી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારની અંદર મારે લોકોને મળવાનું છે। લોકોએ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરતા મેં જોયા। ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર यानी कि मोदी जी અને ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની સરકાર જનતાની સુખાકારી માટે હંમેશા